જુઓ આજના દિવસે હવે આપણે 3 લિસ્ટિંગ અહીંયાથી થતા જોઈ રહ્યા છે। એક તો અર્બન કંપનીનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે, આ ઉપરાંત શ્રીંગાર હાઉસ ઓફ મંગલસૂત્રનું પણ એક લિસ્ટિંગ થતું જોવા મળી રહ્યું છે અને દેવ ઇન્ફો ટેકનોલોજીનું પણ આજના દિવસે આપણને અહીંયાથી લિસ્ટિંગ થતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક નજર રાખશું। અર્બન કંપની પર ખાસ કરીને નજર કરી લો, આજના દિવસે આપણને એક જોરદાર લિસ્ટિંગના સંકેત અહીંયાથી મળતા દેખાઈ રહ્યા હતા। ઓલમોસ્ટ આ કંપની 103 રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ હતી, જેની સામે અત્યારે જુઓ 162ની આજુબાજુ આપણને 168 પર એક લિસ્ટિંગ થતું દેખાયું છે। 60%થી વધારેના લિસ્ટિંગ ગેઇન અહીંયા થતા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત શ્રીંગાર હાઉસમાં પણ જુઓ તમને ઓલમોસ્ટ 14%ના પ્રીમિયમ પર લિસ્ટિંગ થતું જોવા મળ્યું છે। અહીંયા 165ની ખાસ કરીને ઇશ્યુ પ્રાઇસ હતી, જેની સામે અત્યારે 187-88 પર ચાલી રહ્યો છે। અર્બન કંપનીની વાત કરી લઈએ, 103 ગણો આઈપીઓ ભરાયો હતો, 1900 કરોડનો એક મોટો આઈપીઓ હતો। આપણને ખબર છે કંપની જે હોમ સર્વિસીસ છે એ આપવાનું કામ કરે છે। હવે ધીરે ધીરે તેઓ અન્ય પ્રોડક્ટ તરફ પણ વળી રહ્યા છે, જેમાં સૌથી પહેલાં તેમણે એક વોટર પ્યોરિફાયર લોન્ચ કર્યા છે, એના પર ધ્યાન આપવાનું। શ્રીંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર અહીંયાથી લગભગ 60 ગણો આઈપીઓ ભરાયો હતો, 401 કરોડનો આઈપીઓ હતો। બહુ મોટી એક ખાસ કરીને જ્વેલરી બ્રાન્ડ આપણને લિસ્ટ થતી જોવા મળી રહી છે, એટલે આ બંને પર એક નજર રાખતા રહીશું। 66% અર્બન કંપની અને 14થી 15% શ્રીંગાર હાઉસ અત્યારે આપણને એક મજબૂત લિસ્ટિંગ આ બંને કંપનીઓની અંદર થતું જોવા મળી રહ્યું છે। જો કે અર્બન કંપની અને આ બંને મેનેજમેન્ટ પણ આજે આપણી સાથે દિવસ દરમિયાન જોડાવાના છે, એટલે હવે લિસ્ટિંગ બાદ અહીંયાથી ખાસ કરીને કયા પ્રકારના તેમના આયોજનો છે, આગળથી કેવી રીતે બિઝનેસ મોડલને અહીંયાથી આગળ વધારશે। અર્બન કંપની તો લાસ્ટ યરની અંદર જ આપણને પ્રોફિટેબલ થતી જોવા મળી છે, એ પ્રોફિટેબિલિટી કેટલી આપણને આગળ તકતી જોવા મળે છે, બધા અંગે આપણે ખાસ કરીને મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીશું। પરંતુ જેને પણ લિસ્ટિંગ ગેઇન આજના દિવસે આપણને બંનેની અંદર થતા ખાસા એવા જોવા મળી રહ્યા છે। આગળ વધીએ અને